નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તો પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। હવે વાત કરીએ જનતાની ક્લિયર ચોઇસ વિશે। દિલ્હીની તમામ 7 બેઠકો સહિત 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો ઉપર આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, જેમાં રાજધાનીની તમામ બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની તમામ 10 બેઠકો, બિહાર અને પશ્ચિમ બંગાળની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, ઝારખંડની 4 બેઠકો, જમ્મુ અને કાશ્મીરની 1 સીટ પર મતદાન થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણીના 5 તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 543 બેઠકોમાંથી 428 બેઠકો પર મતદાન થયું છે। 25 મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાન બાદ 7મા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે। પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે। છઠ્ઠા તબક્કામાં અનેક જાણીતા નેતાઓનું ભાવિ દાવ પર છે, જેમાં ઓડિશાના સંબલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન, ઉત્તર પૂર્વ દિલ્હીથી બીજેપીના મનોજ તિવારી અને કોંગ્રેસના કનૈયા કુમાર, ઉત્તર પ્રદેશની સુલતાનપુર બેઠક પરથી બીજેપીના મેનકા ગાંધી અને જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજૌરી બેઠક પરથી પીડીપીના મહેબૂબા મુફ્તીનો સમાવેશ થાય છે। તો આજે કુલ 58 બેઠક પર મતદાન થવાનું છે, જેમાં 889 જેટલા ઉમેદવારો છે કે જેમનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે। તો છઠ્ઠા તબક્કાના બીજેપીના 51 જેટલા ઉમેદવાર મેદાને, કોંગ્રેસના 25, સમાજવાદી પાર્ટીના 12, ટીએમસીના 9 જેટલા ઉમેદવારો છે કે જેઓ મેદાને છે। આ સિવાય બીજેડીના 6, આમ આદમી પાર્ટીના 5 અને આરજેડીના 4 ઉમેદવારો મેદાને છે। તો આજે જ્યારે દિલ્હીની તમામ બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે, ત્યારે બીજેપીના ઉમેદવાર બાંસુરી સ્વરાજ, સુષ્મા સ્વરાજના દીકરી બાંસુરી સ્વરાજ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, તેમની સામે સોમનાથ ભાટી તેઓ પણ ઉમેદવાર છે। આમ આદમી પાર્ટીના બીજી તરફ મનોજ તિવારી વર્સિસ કનૈયા કુમારનો જંગ છે। બીજેપીના ઉમેદવાર મનોજ તિવારી વર્સિસ કનૈયા કુમાર કે જેઓ ઉત્તર દિલ્હી આ બેઠક જે હાઈ પ્રોફાઇલ બેઠક છે ઉત્તર દિલ્હીની, તેમાં આજે બંનેના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે। આ સિવાય સુલતાનપુર બેઠક ઉત્તર પ્રદેશની, જેમાં મેનકા ગાંધીને ફરી એક વખત રિપીટ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પણ તેમની સામે છે। બીજી તરફ ગુરુગ્રામમાંથી ઇન્દ્રજીતસિંહ રાવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફરી એક વખત રાજ બબ્બર તેઓને રિપીટ કરવામાં આવ્યા છે। તો હરિયાણાની પણ તમામ બેઠકો પર આજે મતદાન થવાનું છે। પૂર્વ સીએમ मनोहरलाल खट्टर मैदाने છે बीजेपीના उम्मीदवार। मैं अपने आप को इस बात के लिए गौरवान्वित महसूस कर रहा हूं कि मैंने इस अपने पोलिंग बूथ पर पहला वोट डाला है। क्या कहना चाहेंगे लोगों को? मैंने प्रातःकाल उठ करके संविधान को स्मरण कर, अपने आराध्य देव को स्मरण कर और आज ये वोट डाला है। मैं जनता को यही कहूंगा कि इस लोकतंत्र पर्व में बढ़ चढ़कर भाग ले, 100% मतदान करें और उसमें पार्टी के नाते अपील है कि भारतीय जनता पार्टी को अधिक से अधिक वोट डालें। सर, मुकाबला कैसे देख रहे हैं सर इस बार? मैं पूरे लोकसभा के सभी 9 की 9 विधानसभा में 1 या 2 बूथ सब जगह जा करके और सायंकाल तक मुझे लगता है मैं सभी 9 विधानसभाओं में एक बार होके आऊंगा। पिछली बार जीत का अंतर 4.5 लाख से 6.5 लाख से ज्यादा था, इस बार क्या लगता है जीत का अंतर क्या? ये हमने जनता पर छोड़ा है, जनता पर छोड़ा है और हमने अपील जरूर की है कि अधिक से मतदान करें। अधिक मतदान करने से ही भारतीय जनता पार्टी का हर कार्यकर्ता खुश होगा, जनता को भी संदेश जाएगा कि भारतीय जनता पार्टी को अधिक मतदान मिला। लोगों से क्या अपील करेंगे कहीं भी कोई ऐसी घटना ना हो? चुनाव हमेशा शांतिपूर्वक होना ही चाहिए, क्योंकि लोकतंत्र का ये उत्सव सबसे बड़ा उत्सव है देश भर का है, बल्कि दुनिया भर का। हमारे यहाँ जो मैंडेट है दुनिया भर से सबसे बड़ा मैंडेट है। शांतिपूर्वक मतदान ही हमारे लिए इस त्योहार का आनंद। कांग्रेस के कल जयराम रमेश जो थे वो चंडीगढ़ आए थे, उनका ये कहना है कि इस बार हरियाणा में जो है
बिल्कुल साफ हो जाएगी बीजेपी और अगले चुनाव के बाद जो सरकार है वो भी गिर जाएगी। किसी नेता के किसी वक्तव्य का उत्तर देने की मुझे आवश्यकता नहीं है, ये उत्तर जनता देगी। कांग्रेस उम्मीदवार को कितना बड़ा चैलेंज मान रहे हैं? कांग्रेस उम्मीदवार मेरे सामने कोई चैलेंज नहीं है। बहुत बहुत धन्यवाद। बहुत बहुत હવે વાત કરીએ વાવાઝોડાના વધતા ખતરા વિશે। ચોમાસા પહેલા દેશ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। રેમલ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બનશે। ગણતરીના કલાકોમાં જ લો માર્ક પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે। આજે ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે। રવિવારે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાઈ શકે છે। વાવાઝોડાની ગતિ 170 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે। વાવાઝોડાને લીધે દરિયાકાંઠે ભારે વરસાદની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। રવિવાર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન રવિવારે પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે ટકરાવાનું છે। પ્રી મોન્સૂન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું છે। તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આજ રાત સુધીમાં રેમલ વાવાઝોડું વધુ તીવ્ર બનવાનું છે અને તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ પણ લેશે। વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે। તેની સ્પીડ 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। વાવાઝોડાની અસર સમયે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં 1.5 મીટર જેટલા મોજા ઉછળી શકે છે। સાથે જ પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 26 તેમજ 27 મેના રોજ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે, જેમાં નબળી ઇમારતો, પાવર લાઇનો, પાકા રસ્તાઓ અને પાકને નુકસાન થઈ શકે છે, જેથી માછીમારોને દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે। इसका उत्तर पूर्व दिशा में गति जारी रहेगा और 25 तारीख शाम तक उत्तर पूर्व बंगाल की खाड़ी में और इसका जो आसपास एरिया है जैसे उत्तर पश्चिम बंगाल की खाड़ी और केंद्रीय बंगाल की खाड़ी में केंद्रीभूत होगा। इस एरिया को आप ऐसे मान सकते हैं कि बांग्लादेश और वेस्ट बंगाल का जो एरिया है इसके आसपास जो समुंदर है वहाँ जाकर पहुँचेगा 25 तारीख शाम को। 24 तारीख से 50 से 60 किलोमीटर प्रति घंटा, गस्टनेस में 70 किलोमीटर प्रति घंटा विंड स्पीड बंगाल की खाड़ी के केंद्रीय भाग में और इसके आसपास जो उत्तर बंगाल की खाड़ी है वहाँ होने का संभावना है। 25 तारीख को बारिश होने का संभावना है। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल, तेज़ बारिश होने का संभावना है, इसलिए अब सतर्क सूचना जारी किए हैं। और 26 तारीख को और रेनफॉल बढ़ के हेवी टू वेरी हेवी रेनफॉल होने का संभावना दिखाई दे रहा है। हाँ, इधर भी इलेक्शन भी है और इसी वक्त ये जो तूफान आ रहा है बहुत ही दिक्कत होगा लोगों को। और हम लोग जैसे घूमने भी आए हैं और प्रिकॉशन भी लिया है, मगर लोकजन जो है वो थोड़ा अलर्ट नहीं है, मगर हो जाएगा अगर आएगा तूफान। तो आप लोग भी अलर्ट? हाँ हाँ हाँ, हम लोग अलर्ट है। जो जब तूफान आएगा हम लोग तो इधर नहीं रह सकते, तो हम लोग उस तरफ साइड हो जाएंगे। क्या बताओ, हम लोग तो ऐसा प्लान नहीं था। जब प्लान हुआ था ऐसा न्यूज़ आया तो साइक्लोन आएगा, तो ठीक है, जब साइक्लोन होगा तब रूम में रहेंगे और क्या। और एडमिनिस्ट्रेटिव तो है, पुलिस है, वो भी अलर्ट करेगा। तो अच्छा, सब लोगों को अलर्ट रहना चाहिए, यही बस, और कुछ नहीं। अभी तो जो मालूम हो रहा है हवा बोल के, इसीलिए सबको हटा दे रहा है यहाँ से, कोई भी नहीं है अभी। थोड़ा बहुत तो कल लगभग 50% कम हो गया जहाँ से पब्लिक। मेरे ख्याल से कल परसों तक तो पूरा पब्लिक कम ही रहेगा। अभी से दुकान पर पूरा बंद है, दुकान ज़्यादा नहीं खुले। आज सुबह में फिर भी खुला था, अभी दोपहर के बाद से पूरा बंद, लगभग 50% बंद है अभी दुकान। पूरी तरह से अलर्ट जारी किया है, सबको बोल रखा है कि किसी ने ना रहे, मछुआरा समुद्र में ना जाए, इतना 100% सिक्योरिटी ले ले, कोई ना रहे इधर। जब तक वो जो
23 तारीख से 27 तारीख तक वो बंद रहेगा, कोई नहीं जा सकता, वो स्ट्रिक्ट है। વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત રહેશે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે તબાહી મચાવશે આ ચક્રવાત। વાવાઝોડામાં 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દક્ષિણ પૂર્વીય તટો પર ભારે વરસાદની શક્યતાઓ છે। આંધી વંટોળ અને ગાજવીજનું પ્રમાણ પણ વધુ રહેવાની શક્યતા છે। પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ છે એટલે ચક્રવાતની સ્થિતિ રહેશે। વળી અલ નીનોની અસર પણ છે, ગરમી રહેશે। ગરમીના કારણે સામાન્ય રીતે ચક્રવાતો આવતા હોય છે। દરિયાનું ટેમ્પરેચર ઊંચું હોય 26 ડિગ્રી સેલ્સિયસથી વધારે તો સામાન્ય રીતે ચક્રવાતો સર્જાતા હોય છે। પરંતુ હાલમાં તારીખ 26મી મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા રહેશે અને આ ચક્રવાત દક્ષિણ પૂર્વીય તટો ઉપર દેશના ખબર લઈ નાખે તેવો ચક્રવાત હશે। 100 કિલોમીટરની ઝડપે પરવલનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને આ ચક્રવાત ત્યારબાદ એની અસર મ્યાનમાર તરફ જવાની શક્યતા રહેશે। મ્યાનમારમાંથી રિકવર થઈને પશ્ચિમ બંગાળમાં અસર રહેવાની શક્યતા રહેશે। એટલે પશ્ચિમ બંગાળના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ પૂર્વીય તટો ઉપર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઝારખંડના ભાગો, ઓરિસ્સાના ભાગો, આંધ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ બંગાળ ઉપસાગરનો ભેજ છેક પૂર્વીય ઉત્તર ભારત અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં જઈ શકવાની શક્યતા રહે। પરંતુ અરબ સાગરમાં વિન્ડ ગસ્ટ નબળું રહે, પવનની તેજ ગતિના પવનો આંધી વંટોળ સાથે ભેજ રહે। એટલે અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ ભટકાઈ જતાં ઉપલા લેવલે ઠંડક મળતા થંડર સ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। એટલે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તો વાવાઝોડા અંગેની પળે અપડેટ્સ પર પહોંચાડતા રહીશું। હાલ સમય થયો છે એક વિરામનો। શું આ વર્ષે 4 નહીં પરંતુ 5 મહિનાનું ચોમાસું હશે? 50થી વધુ આગાહીકારોની એક સાથે આગાહી કરવામાં આવી। જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું શરૂ થવાનું છે। 20 ઓક્ટોબરની આસપાસ ચોમાસું પૂરું થશે। જેઠથી આસો મહિના સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના છે। આ વર્ષે સારી માત્રામાં વરસાદ રહેવાનો છે। આગાહીકારોએ આગાહી કરી છે કે 11 જુલાઈએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બેઠક મળી હતી। આકાશી ગર્ભ, ભડલી વાક્ય અને નક્ષત્રના આધારે વર્તારો છે। ખગોળ વિજ્ઞાન, નક્ષત્ર, પશુ પક્ષીઓની હલચલ જોઈને આગાહી કરવામાં આવી છે। આ વર્ષે 12 થી 14 મહિના ખાસ જે વરસાદી માહોલ છે દિવસ, તેમાં વરસાદી માહોલ રહેવાનો છે। ચોમાસામાં 50 થી 55 દિવસો વરસાદના રહેવાના છે। કેટલાક નિષ્ણાંતોએ કહ્યું છે કે વરસાદની હેલી જામશે। કેટલાક નિષ્ણાંતોએ કહ્યું વચ્ચે વરસાદની ખેંચ પણ થશે। ખેડૂતો માટે આગાહીકારોનું મોટું અનુમાન છે। જૂનના બીજા અઠવાડિયાથી વાવણી થઈ શકશે। 2 તબક્કામાં ખેડૂતો વાવણી કરી શકશે। જૂનના અંત સુધીમાં વાવણી પૂરી થશે। જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળનો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં આગાહીકારોએ આગાહી કરી છે। કેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે। સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 જેટલું વર્ષ જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે। સામાન્ય રીતે 50થી વધારે લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે અને જૂનના બીજા વીકથી શરૂ થઈ અને ઓક્ટોબરની 20 તારીખની આજુબાજુ ચોમાસું પૂરું થશે। સામાન્ય રીતે વરસાદ સારા માત્રામાં થશે। ઘણા આગાહીકારોએ હેલીની એટલે અતિવૃષ્ટિની પણ આગાહી કરી છે, પણ એમાં બધા આગાહીકારોનો સૂર કે એકમત થતો નથી। એ જ રીતે ચોમાસા દરમિયાન જે વરસાદના દિવસોની ખેત ઊભી થઈ છે એ બાબતે પણ આગાહીકારોનો સૂર એકમત થતો નથી। પણ સામાન્ય રીતે
આગાહીકારોનું કહેવાનું એવું છે કે આ આગામી ચોમાસું અને આગામી વર્ષ 12 થી 14 આની રહેશે. વરસાદ ખૂબ સારો રહેશે અને 50 થી 55 જેટલા વરસાદના છે. હવે વાત આગ ઓક્તાબની. હજુ 4 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી રહેવાની છે. રાજ્યના 12 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાટનગર ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠાના ડીસામાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા અને છોટાઉદેપુરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં પણ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 42.7, ભુજમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 46.6 ડિગ્રી સાથે રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. વર્ષ 2016 બાદ સૌથી વધુ ગરમી નોંધાઈ છે. तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है. उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस. साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है. तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाद, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर. સુરત શહેરમાં મે મહિનામાં ગરમીના પ્રકોપ વચ્ચે તાપમાન 40 ડિગ્રીને વટાવ્યા બાદ શહેરના 4 મુખ્ય સ્મશાન ગૃહોમાં મૃતદેહ આવવાના આંકડામાં વધારો નોંધાયો છે. આકરી ગરમી હવે જીવનું જોખમ બની રહી છે. આકરી ગરમી બની જીવનું જોખમ. હીટ સ્ટ્રોકથી મૃત્યુઆંકમાં વધારો નોંધાયો. સ્મશાનોની ભઠ્ઠીની આગ પણ નથી શમી રહી. સુરતના સ્મશાનોમાં 2 થી 4 કલાકનું વેઇટિંગ. હવે આ આકરી ગરમી જીવનું જોખમ બની ગઈ છે. આગ જરતી ગરમીમાં કેટલાય જીવનદીપ બુઝાઈ રહ્યા છે, જેનો પુરાવો સ્મશાનોની સતત ધમધમતી આગ આપી રહી છે. સુરતની સ્મશાન ભૂમિમાં મૃતદેહો આવવાની સંખ્યા બમણી થઈ ગઈ છે. પરિવારજનોએ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવવામાં 2 થી 4 કલાકનું વેઇટિંગ કરવું પડી રહ્યું છે. સુરત શહેરમાં છેલ્લા 22 દિવસમાં મૃત્યુઆંક 44 પર પહોંચ્યો છે, જે ખૂબ ચોંકાવનારો આંકડો છે. જો વાત કરીએ આંકડાઓની, રામનાથ ગેલા સ્મશાન ગૃહ ખાતે એપ્રિલમાં 439 લોકોના અંતિમ સંસ્કાર થયા હતા, જેની રોજની સરેરાશ 15 થાય છે, જ્યારે 22 મે સુધીમાં આ સંખ્યા 475 થઈ ગઈ છે. અશ્વિની કુમાર ખાતે એપ્રિલમાં 671 અંતિમ સંસ્કાર સામે છેલ્લા 22 દિવસમાં 441 અંતિમ સંસ્કાર થયા છે. કુરુક્ષેત્રમાં એપ્રિલમાં 523ની સામે સરેરાશ 17 હતી, જે મે મહિનામાં 19 થઈ ગઈ છે. લિંબાયત મુક્તિધામમાં એપ્રિલમાં 86 અને મે મહિનામાં અત્યાર સુધીમાં 102 અંતિમ સંસ્કાર થયા છે. ગત મહિનાની 3ની સરેરાશ સામે 22 મે સુધીમાં રોજ 5 અંતિમ સંસ્કાર થયા છે. આ ઉપરાંત 4 સ્મશાન ભૂમિની એપ્રિલની રોજની સરેરાશ 35ની સામે 22 મે સુધીમાં સરેરાશ 44 મૃતદેહ આવ્યા છે. વાત કરીએ છેલ્લા 3 દિવસની, તો 23 મે ગુરુવારે શહેરમાં હીટ સ્ટ્રોક સહિતના કારણોસર વધુ 9ના મોત થયા હતા. મંગળવારે 4 અને બુધવારે 10ના મોત થયા હતા. આમ છેલ્લા 3 દિવસમાં જ 23 લોકોએ ગરમી સહિતના કારણોસર જીવ ગુમાવ્યો છે. શહેરમાં હીટવેવ વચ્ચે અચાનક બેભાન થવું, તાવ, ઝાડા ઉલટી, ઊંઘમાં જ મોત, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન, લૂ લાગવી જેવા કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. તબીબોની સલાહ મુજબ કામ વગર ગરમીમાં નીકળવું ટાળવું જોઈએ.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. સમાચારમાં સમય થયો છે વિરામનો. ભાવનગરના ઘોઘામાં આંગણવાડીઓમાં પાણીની પારાયણ જોવા મળી. આંગણવાડીઓમાં સરકારે 99 વોટર કુલર મૂક્યા હતા. 99માંથી 96 વોટર કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આકરા તાપમાં બાળકોના પાણી માટે વલખા જોવા મળ્યા. સત્વરે વોટર કુલર શરૂ કરવા માટે લોકોની માંગ છે. જેટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે, ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે, જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે કેન્દ્ર દીઠની વિગત મગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે. અગાઉ જિલ્લા દ્વારા જ્યારે માહિતી મગાવવામાં આવી હતી ત્યારે અહીંયાથી આપવામાં માહિતી જે છે એ મોકલવામાં આવી હતી અને એ દ્વારા જે છે અહીંયા ટાંકાઓ જે છે એની સુવિધાઓ થઈ હશે. કાળઝાળ ગરમીમાં એસીમાં આરામ કરનારા સાવધાન થઈ જજો. એસીમાં બ્લાસ્ટ થવાની વધુ એક ઘટના સામે આવી છે. ખેડામાં એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગ્યાની ઘટના સામે આવી. સરકારી આવાસમાં એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગમાં રૂમનું ફર્નિચર બળીને ખાખ થયું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. 24 કલાક એસી ચાલુ રાખનારા માટે આ ચેતવણીરૂપ સમાચાર છે. કલેક્ટર સાહેબનો પીજ રોડ પર બંગલો આવેલ છે. ત્યાં રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલાનું જાણ થતાં અમે અહીંથી નડિયાદ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવામાં આવેલ છે. કોઈ જાનહાનિ થયેલ નથી કે માલ મિલકતને વધારે નુકસાન થયેલ નથી. તો એસીમાં બ્લાસ્ટ કેમ થાય છે તેની પર નજર કરીએ તો જૂનું તેમજ નબળી ગુણવત્તાવાળું જો એસી હોય તો બ્લાસ્ટ થવાની શક્યતા છે. બીજી તરફ કોમ્પ્રેસરમાં ગંદકીથી જામ થવાની પણ શક્યતાઓ રહેલી છે. બીજી તરફ રૂમની સાઇઝ પ્રમાણે એસીની ક્ષમતાનો અભાવ હોવો તેના કારણે પણ બ્લાસ્ટ થઈ શકે છે. એસીમાંથી ગેસ લીકેજ થાય તો પણ બ્લાસ્ટ થઈ શકે છે. તો આ તરફ લાંબા સમય સુધી જો સતત એસી ચાલે છે તો પણ તેની ઉપર દબાણ વધી શકે છે. સતત ચાલવાથી ગરમ પણ થઈ શકે છે અને સાથે જ શોર્ટ સર્કિટ પણ થઈ શકે છે. લાંબા સમયથી એસીની સર્વિસ જો ન કરાવી હોય તેના કારણે પણ બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે. અર્થિંગ સિસ્ટમમાં પણ જો કોઈ પણ પ્રકારની ખામી હોય તો પણ બ્લાસ્ટ થવાની શક્યતા રહેલી છે. તો બીજી તરફ જ્યારે બ્લાસ્ટ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે કઈ રીતે બચી શકાય તો પ્રોફેશનલ્સ પાસે સમયાંતરે સર્વિસ કરાવતી રહેવી જોઈએ. રૂમની સાઇઝ પ્રમાણે જે ક્ષમતાવાળું એસી છે તે પણ રાખવું જોઈએ. આ સિવાય ટોચની અને વિશ્વસનીય બ્રાન્ડનું એસી જ ખરીદવું જોઈએ. સતત એસી ન ચલાવવું જોઈએ પરંતુ વચ્ચે વચ્ચે જે બ્રેક છે તે પણ લેતા રહેવું જોઈએ અને જો શક્ય હોય તો ઘરે સર્કિટ બ્રેકરનો ઉપયોગ પણ કરવો જોઈએ. હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રમાં મારો તમને એક સવાલ છે કે આટલી ગરમીમાં ડિહાઇડ્રેશનથી બચવા તમે કેટલું પાણી પીવો છો? ઉનાળામાં પરસેવા રૂપે શરીરમાંથી પાણી નીકળતું હોય છે અને જેના કારણે ડિહાઇડ્રેશન ફીલ થતું હોય છે. આ રેડ એલર્ટના સમયમાં તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રવાહી લેતું રહેવું જોઈએ. પાણીની સાથે સાથે તમે પાતળી લસ્સી, લીંબુ પાણી, છાશ, જ્યુસ, નારિયેળ પાણી કે પછી કેરીનો રસ જેવા ઠંડા પીણા પણ લઈ શકો છો. સાથે પાણીથી ભરપૂર એવા તરબૂચ, ટેટી, અનાનસ, સંતરા, દ્રાક્ષ જેવા ફળો પણ લઈ શકો છો. જો તમે હાઇડ્રેટ રહેશો તો હીટ સ્ટ્રોક અને પથરી જેવી સમસ્યાઓથી પણ બચી શકશો. તો આ ઉનાળામાં બધું ભૂલી જજો પણ પોતાને હાઇડ્રેટ રાખવાનું ના ભૂલતા. સમાચારમાં સમય થયો છે વિરામનો.
રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં આવી છે. રાજકોટની નાગરિક બેંક ફરી એક વખત વિવાદમાં આવી છે. બેંક બચાવવા આરએસએસ સાથે સંકળાયેલા જે અગ્રણીઓ છે તેઓ મેદાને આવી ગયા છે. નાગરિક બેંક બચાવો સંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે. બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. 1.5 વર્ષથી કૌભાંડ આચર્યું છે. ગેરવહીવટ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. 1960ના દાયકામાં નાગરિક બેંક છે તે અસ્તિત્વમાં આવી હતી. 1.5 વર્ષમાં મુંબઈની 2 બ્રાન્ચમાં 25 જેટલી છેતરપિંડીના આક્ષેપ કરાયા છે. મુંબઈની કાલબાદેવી, ખાટકોપર સહિતની બ્રાન્ચમાં છેતરપિંડીનો આરોપ છે. જૂનાગઢ બ્રાન્ચમાં એક જ કુટુંબે 35થી વધુ લોન લીધાનો આક્ષેપ છે. 35 જુદી જુદી લોન બેનામી વ્યક્તિઓના નામે લીધા હોવાનો પણ આક્ષેપ છે. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી ક્લીન ચીટનો પત્ર પણ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે. 5 કરોડ રૂપિયાની 25 લોન આપવામાં કોનું હિત સમાયેલું તેવું પણ પૂછવામાં આવ્યું છે. બીજી તરફ આ મુદ્દે નાગરિક બેંકના પીઆરઓ અલ્પેશ મહેતાનું પણ નિવેદન સામે આવ્યું છે. નાગરિક બેંકને વિઘ્ન સંતોષીઓ બદનામ કરી રહ્યા છે. કોઈને લોન ન મળી હોય અથવા લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે. ખાતા નંબર 100 જે તે વ્યક્તિનું નામ, કેવી રીતે એના ફ્રોડ થયા છે એ બધું મેં આધાર પુરાવાઓ સાથે ગુજરાત હાઈકોર્ટમાં મૂક્યું છે અને ગુજરાત હાઈકોર્ટ પાસે એવી દાદ માગી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને 1 to 1 કેસ બાય કેસ આ બધો તપાસ કરી અને હાઈકોર્ટમાં રિપોર્ટ રજૂ રાખે. એનું મુખ્ય કારણ એ છે કે બેંકના સત્તાધીશો અવારનવાર એમ કહે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્લીન ચીટ અમને આપ્યું છે, જે સદંતર ખોટી વાત છે. જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરને બચાવવા માટે થઈને અત્યાર સુધી નાગરિક બેંકની આબરૂ મૂકીને હવે રિઝર્વ બેંકની આબરૂને પણ દાવ ઉપર લગાડવાનો બાલિશ પ્રયાસ થઈ રહ્યો છે. 6 થી 7 કરોડ રૂપિયા ખોટી લોનો, બોગસ લોનો અપાણી, ફ્રોડ લોન જ છે. એટલા માટે છે કે જે 25 લાખ રૂપિયાની લોન માનો કે અપાણી હોય તો 10 લાખ રૂપિયામાં પણ કોઈ મિલકત લેવા અત્યારે તૈયાર નથી. એવી જ રીતે જૂનાગઢની અંદર 35 લોન એક જ કુટુંબના વ્યક્તિઓએ લીધી અને બેનામી લોકો ઊભા કરીને લીધી અને એ મિલકતોના વેલ્યુએશનમાં કાંઈ ઠામ ઠેકાણા નથી. આક્ષેપો તદ્દન બેબુનિયાદ, સત્યથી વેગળા અને ખોટા છે અને એક તરફી રજૂઆત થઈ રહી છે. એ લોકો જે કહી રહ્યા છે તેમાં તે માહિતીમાં એટલું કહેવાનું કે એ વિગતમાં રિઝર્વ બેંક દ્વારા ઇન્સ્પેક્શન થયેલું છે અને 2 વખત અમને ક્લીન ચીટ મળેલી છે. આ વસ્તુ બનેલી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે બેન્કિંગ ક્ષેત્રમાં તમે કોઈ પણ પ્રકારની લોન લ્યો તો એની સામે 100% સિક્યુરિટી લેવામાં આવે છે. તો પછી આ પ્રશ્ન જ ઊભો નથી થતો. રિકવરીની કોઈ પણ પ્રક્રિયા થતી હોય તો તે વ્યક્તિ નારાજ થાય એટલે પોતાની રજૂઆત કરતા હોય છે. એવું બની શકે કે કોઈને લોન આપવાની કાર્યવાહીમાં બેંક દ્વારા ના પાડવામાં આવેલી હોય એટલે એને માધ્યમનો ઉપયોગ કરી અને બેંકને પ્રેશર ઊભું થાય તો પ્રેશર ટેકનિકથી પોતાનું કામ કરવા માટે થઈ અને આ પ્રક્રિયા કરતા હોય. અમદાવાદમાં પ્રી પ્રાઇમરી સ્કૂલના નવા નિયમોનો મુદ્દો. શાળાના સંચાલકોએ ડીઓ કચેરી ખાતે રજૂઆત કરી છે. ક્લાસ દીઠ નહીં પરંતુ પ્રી સ્કૂલ દીઠ રજીસ્ટ્રેશન ફી લેવા માટે માંગ કરી છે. 15 વર્ષના રેન્ટ એગ્રીમેન્ટની શરતમાંથી મુક્તિ આપવા માટે માંગ કરી છે. સ્ટ્રક્ચર, સ્ટેબિલિટી અને બીયુ સર્ટિફિકેટને માન્ય રાખવા માટે માંગણી કરવામાં આવી છે. અમદાવાદમાં 5000થી વધુ પ્રી સ્કૂલ કાર્યરત છે. વાત કરીએ છીએ ત્યારે એક મહત્વની વાત છે કે જે 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, કારણ કે અત્યારે જે પણ પ્રી સ્કૂલ્સ ચાલી રહી છે એ પ્રી સ્કૂલ છે એ રેન્ટેડ પ્રોપર્ટીમાં ચાલી રહી છે. હવે આ લોજિકલ નથી, કારણ કે એમાં અમારે ખૂબ બધું ઇન્વેસ્ટમેન્ટ પણ કરવાનું છે અને અમારો મુખ્ય મુદ્દો છે બાળકોને માવજત કરવાનો, એમને ભણાવવાનો છે, નહીં કે પેપર વર્કમાં ઉલઝી રહેવાનો છે. અમુક પ્રશ્નો છે સેફટીના, ફાયર સેફટીના, જે અમે બધાએ સહર્ષ સ્વીકારી લીધા છે અને બધાએ ફૂલફિલ પણ કરી લીધા છે, પણ છતાંય રજિસ્ટ્રેશનની જે ફીસ છે જે અનઅફોર્ડેબલ કહી શકાય એવી છે, તો એ વાર્ષિક ફી છે એમાં અમને રાહત મળે. એ બધી બીયુ પરમિશન જે બધા પાસે, લગભગ બધા પાસે છે જ, પણ છતાંય એમાં જે કોમ્પ્લિકેશન્સ છે એમાં અમને રાહત મળે એવી ખૂબ નમ્ર વિનંતી અમે કરીએ છીએ. રજૂઆતો જે છે અમે લીધી છે અને તેમાં તેમની સાથે વાતચીત પણ કરી છે. વડી કચેરી દ્વારા જે કોઈ સૂચનાઓ મળશે તે પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. આમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિને
ધ્યાને લઈ 1 વર્ષમાં રજિસ્ટ્રેશન પ્રી સ્કૂલનું કરવું ફરજિયાત છે. આ 1 વર્ષનો સમયગાળો આપ્યો છે. આગામી ફેબ્રુઆરીમાં 1 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી આ તમામ શાળાઓએ પ્રી સ્કૂલોએ એ પ્રકારના જે ફાયર એનઓસી છે, દાખલા તરીકે તો ફાયર એનઓસીના ઉપકરણો સાથે ફાયર એનઓસી મેળવી લેવી, બીયુ પરમિશન, રજિસ્ટર ભાડા કરાર, આ તમામ પ્રકારની જે કોઈ સુવિધાઓ છે એઓએ ઉપલબ્ધ કરાવી રજિસ્ટ્રેશન કરાવી દેવા માટે જે પરિપત્રમાં જણાવેલું છે તે પ્રમાણે તેમની આપેલી રજૂઆતોને અમે ઉપર મોકલી આપીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતના આક્ષેપ સામે આવ્યા. કોંગ્રેસે કરેલી આરટીઆઈમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 44 સ્ટાફની અછત છે, જેથી કોંગ્રેસ આક્ષેપ કરી રહ્યું છે કે યુનિવર્સિટીમાં ચાલતા યુથવાદના લીધે વિદ્યાર્થીઓને રડવાનો વારો આવ્યો છે. વહેલી તકે તંત્ર પગલાં નહીં ભરે તો ભૂખ હડતાલ કરવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવી રહી છે અને આ વિવાદો વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી મામલે એક આરટીઆઈ કરવામાં આવી અને આ આરટીઆઈમાં ચોંકાવનારા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આરટીઆઈ કરનાર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત આપણી સાથે જોડાયા છે. રોહિતસિંહ, ચોંકાવનારો ખુલાસો, શું આરટીઆઈ હતી અને શું ખુલાસો? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફની રાજ્ય સરકારમાંથી કેટલી મહેકમ મંજૂરી થયેલી છે તે પૈકી હાલ કેટલી જગ્યાઓ ભરાયેલી છે એ બાબતની એક આરટીઆઈ કરી હતી. આરટીઆઈમાં અમને યુનિવર્સિટીએ જવાબ આપ્યા એ ચોંકાવનારા અને શિક્ષણ જગતને શર્મસાર કરે તેવા જવાબ છે. તમને માનવું નહીં આવે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસની અંદર આવેલા ભવનોની અંદર 47% જેટલી જગ્યાઓ પ્રોફેસરોને ખાલી છે. આમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તો શું કરે? નોન ટીચિંગ સ્ટાફ, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની પાયાની જરૂરિયાત બિન શૈક્ષણિક સ્ટાફ પટાવાળાથી માંડી અને ક્લાસ 1 ઓફિસર સુધી હોય છે. તેનો 80%થી વધુ સ્ટાફ આજે જગ્યાઓ ખાલી છે અને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના નામે ગાડું ગબડાવાઈ રહ્યું છે. 3 વર્ષથી કુલપતિ કાર્યકારી રજિસ્ટ્રાર ઇન્ચાર્જ છે. તો શિક્ષણ મંત્રી જ્યારે રાજકોટમાં આવે ત્યારે આ મામલે તમે એના પ્રશ્ન પૂછો, એક જ જવાબ આપે, મુખ્યમંત્રીના ટેબલ ઉપર ફાઇલ પડી છે. અરે ભાઈ, આજે આ યુનિવર્સિટીની તમે અવદશા તો જોઉં. રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને કેમ્પસનું આંતરિક રાજકારણ છે. કારણ કે એટલી જગ્યાઓ અને યુનિવર્સિટીની એટલી અવદશા થઈ હોય તેમ છતાં જો સરકાર ગંભીરતા ન લેતી હોય એનું મુખ્ય કારણ ખાનગી યુનિવર્સિટીને ખટાવવા માટેનો મોટો ખેલ છે. જો આવીને આવી અવદશા રહેશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવનારા 5-7 વર્ષની અંદર તાળા ચોક્કસ લાગશે. કારણ કે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી ગ્રાન્ટીનેટ અને ભવનો 12માના રિઝલ્ટ પછી 80 જગ્યાઓ ખાલી છે. આનાથી શરમજનક બાબત શું હોઈ શકે? એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અને વિપક્ષ તરીકે અમે અનેક વખત આંદોલનો અને રજૂઆત કરી છે. સમગ્ર રાજકોટની જનતા જાણે છે. તેમ છતાં જાડા ચમડીના અધિકારીઓ અને સરકાર ન જાગતી હોય તેનું મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈચ્છા શક્તિનો અભાવ છે. અને આવનારા સમયની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાબતે જો કોઈ પણ જાતની સરકાર ગંભીરતા દાખવી અને કુલપતિથી માંડી અને જે જગ્યાઓ ખાલી છે એ નહીં ભરે તો અમે ભૂખ હડતાલ ઉપર બેસવાના છે. શિક્ષણ મંત્રીનો સમય લઈ આરટીઆઈના જવાબ ઉપર અમે હાઈકોર્ટમાં જવા તૈયાર છે. કારણ કે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને લાખો વિદ્યાર્થીઓ અહીંયાથી અભ્યાસ કરીને પોતાની કારકિર્દી બનાવી છે. આવીને આવી પરિસ્થિતિ રહેશે તો તમારા અને મારા બાળકને ખાનગી યુનિવર્સિટીમાં ફરજિયાત પ્રવેશ લેવો પડશે. ખાસ કોંગ્રેસ અત્યારે કહી રહ્યું છે કે આરટીઆઈમાં જે પ્રમાણે ખુલાસો થયો રાજ્ય સરકારને જગાડવામાં આવશે અને આવનારા દિવસોમાં જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો કોંગ્રેસ ભૂખ હડતાલ પર પણ ઉતરશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની ઈસી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી, જેમાં 2 મહત્વની કાર્યવાહી કરવામાં આવી. સમાજ વિદ્યા ડિપાર્ટમેન્ટના મહિલા પ્રોફેસરે અગાઉ તેના જ ડિપાર્ટમેન્ટના વડા મુકેશ ખટીક સામે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. પ્રમોશન માટે કરેલી અરજી પર સહી ન કરવાનો અને ટ્રાવેલ એલાઉન્સ પણ અટકાવ્યું હોવાનો પણ મુકેશ ખટીક પર આરોપ લગાવ્યો હતો, જેનો રિપોર્ટ આવતા પ્રોફેસર મુકેશ ખટીકને ટર્મિનેટ કરવામાં આવ્યા. તો બીજી તરફ પ્રોફેસર કમલજીત લખતરિયાએ ખાનગી એજન્સી સાથે મળી 17 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું, જેને લઈ 10 દિવસમાં ખુલાસો કરવા માટે આદેશ કરવામાં આવ્યો. જવાબ રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અગાઉની જે તપાસ કમિટી હતી એમાં મુકેશભાઈ ખટીકનું આવ્યું છે અને એમાં એ તપાસ કમિટીએ જે અમે મુદ્દાઓ આપ્યા હતા તે સાચા ઠેરવીને એમને કીધું એમને મુદ્દાના આધારે અમે એમને ટર્મિનેટ કર્યા છે. જે પણ પૂરા જે બેને જે મુદ્દાઓ આપ્યા હતા કે ભાઈ આ રીતના મને હેરાન કરે છે એની અમે તપાસ એક સમિતિ બનાવી હતી અને એ તપાસ સમિતિમાં ગુપ્તા સાહેબ હતા. એમણે કીધું કે આ બધા મુદ્દાઓ એકદમ કરેક્ટ છે
એટલે અમે નિર્ણય લીધો છે કે તેમને ટર્મિનેટ કરવા. CCC સામેની તપાસમાં લગભગ 17 કરોડ સોકોસ નોટિસ આપી છે કમલદીપ લખતરિયાને, અને આગળની કાર્યવાહી જે કરવાની થશે અમે કરીશું, કડકમાં કડક કાર્યવાહી. એમિનેશન ડિપાર્ટમેન્ટ માટે લખતરિયાને નોટિસ આપવામાં આવી છે અને 10 દિવસમાં એનો નિર્ણય લેવામાં આવશે. સમાચારમાં સમય થયો છે વિરામનો. દાહોદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ઘટના બની છે. ઘટના પ્રેમ પ્રકરણથી શરૂ થાય છે, જ્યાં પહેલા પ્રેમીએ કિશોરીને ભગાડી, પછી તર છોડી. GRD જવાને કિશોરીને ફોસલાવીને છોડી દીધી. એણે પહેલા તો સુરત જવા માટેની બસમાં જવા માટે કિશોરીને કહ્યું. એણે કિશોરીને બસમાં બેસાડી, પણ આરોપી લીલેશ બેઠો જ નહીં. જે બાદ કિશોરી બસમાં એકલી હતી ત્યારે રાહુલ સાથે વાતચીત થઈ. રાહુલે કિશોરીને નજીકની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ કર્યા બાદ રાહુલે બસ સ્ટેન્ડ ખાતે તરછોડી દીધી. ત્યારબાદ એક સ્ત્રી અને એક પુરુષ કિશોરીને ઘરે લઈ ગયા. પૂજા ઉર્ફે સારિયા નામની સ્ત્રી અને આનંદસિંહ નામનો પુરુષ આ કિશોરી પાસે આવ્યા અને પોતાના ઘરે લઈ ગયા. બંને આરોપીઓએ કિશોરીને 5 દિવસ ઘરમાં રાખી. સુરતથી બંને આરોપીઓ કિશોરીને વારાણસી લઈ ગયા. વારાણસીમાં 7 મહિના સુધી કિશોરી પાસે દેહ વ્યાપાર કરાવ્યો. બંને આરોપીઓએ કિશોરીને વિરેન્દ્રસિંહ યાદવ નામની વ્યક્તિને સોંપી દીધી. અહીં વિરેન્દ્રસિંહે ભોગ બનનાર દીકરીનું શારીરિક શોષણ કર્યું. વિરેન્દ્રસિંહે પોતાની ઓળખાણથી આકાંક્ષા ઉર્ફે શબનમ પઠાણ નામની સ્ત્રી પાસે કિશોરીને દેહ વ્યાપારમાં ફરી ધકેલી અને દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવી. પોલીસે આ કેસમાં આનંદસિંહ, પૂજા અને આકાંક્ષા સહિત કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. તેમજ અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની પકડમાં આવેલો આરોપી આનંદસિંહ પહેલેથી જ ઉત્તર પ્રદેશમાં 6 ગુનાઓમાં સંડોવાયેલો છે. હાલ પોલીસે કિશોરીનું રેસ્ક્યુ કરી પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરી છે. में लड़की एक GRD जो यहाँ का था लीलेश सर को उसके कांटेक्ट में आई थी. उसने उसको फुसलाकर भगाने के लिए प्लान किया था. लड़की को यहाँ से सूरत जाने वाली बस में बिठा दिया था और बाद में वो खुद गया नहीं. लड़की जैसे ही सूरत बस स्टॉप पे उतरती है वहाँ उसको राहुल नाम के लड़के का कांटेक्ट होता है. राहुल उसको फुसला करके होटल में ले जाकर उसके साथ गलत काम करता है और उसको कुछ एक पैसे देकर उधना रेलवे स्टेशन जाकर वापस जाने को बोलता है. उधना रेलवे स्टेशन पे रिक्शा चलाने वाले आनंद सिंह ठाकुर से उसकी मुलाकात होती है. आनंद सिंह ठाकुर उसको फुसला कर उसको स्वेटर ले देता है क्योंकि ठंडी की सीज़न थी. फिर उसको अपने घर ले जाता है. वहाँ उसकी जो लिव इन रिलेशन में रह रही थी पूजा, वो ऑलरेडी ये प्रोस्टिट्यूशन रैकेट में इन्वॉल्व थी. फिर पूजा और ये आनंद सिंह दोनों लड़की को अपने साथ वाराणसी ले जाते हैं और वहाँ 1 साल अपने घर पे रखते हैं. वहाँ उसके पास से ये गलत काम करवाते हैं. उसके बाद में ये आनंद सिंह जो है वो अपने दोस्त वीरेंद्र सिंह यादव को ये लड़की दे देते हैं. वीरेंद्र सिंह यादव पे उसके साथ गलत काम करता है और उसके बाद में वीरेंद्र सिंह इस लड़की को आकांक्षा, जिसका नाम शबनम भी है, उसको देता है, जो वाराणसी में ब्यूटी पार्लर के साथ साथ सेक्स रैकेट भी चलाती थी. वहाँ उस सेक्स रैकेट में ये लड़की को पिछले 3 महीने से इन्वॉल्व कर दिया जाता है और अभी 1.5 साल के बाद में ये लड़की रिकवर हुई है. પાણીમાં ડૂબવાની એક જ દિવસમાં બીજી ઘટના સામે આવી છે. વડોદરાના ડભોઈમાં નર્મદા નદીમાં 2 યુવકો ડૂબ્યા. દિવેરમઢી ગામે નદીમાં નાહવા યુવકો પડ્યા હતા. ભરૂચથી બંને યુવકો આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી છે. બપોરે સાબરકાંઠામાં 3 બાળકીઓ છે તેઓ તળાવમાં ડૂબી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની લિફ્ટમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે એકાએક લિફ્ટ બંધ થઈ ગઈ હતી. ગઈકાલે સાંજના સમયે આ ઘટના બની હતી. લિફ્ટમાં 6 વિદ્યાર્થીઓ ફસાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે NSUIના વિદ્યાર્થીઓને જાણ થતાં દોડી આવ્યા હતા અને લિફ્ટમાંથી એક પછી એક વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જૂનાગઢમાં કેરીની ચોરીની ઘટના સામે આવી છે. ધીમા પડેલા ટેમ્પોમાંથી કેરીનું બોક્સ ચોરાયું છે. સ્કૂટર પર આવેલા 3 શખ્સોએ કેરીની ચોરી કરી. એક સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં 19 બોક્સ ચોર્યા હોવાનો ખુલાસો થયો છે. તો અત્યારે હાલ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે. તેના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે. જૂનાગઢની આ ઘટના છે. ધીમા પડેલા ટેમ્પોમાંથી કેરીની ચોરી કરવામાં આવી છે. એક સગીર સહિત 3 લોકો છે કે જેઓની અટકાયત પણ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 19 જેટલા બોક્સ ચોર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અરવલ્લીમાં પોલીસે હત્યાનો બનાવ અટકાવ્યો. મોડાસામાં હત્યાની સોપારી લેનાર 2 શખ્સને ઝડપી પાડ્યા છે. 2 શંકાસ્પદ બાઇક સવારો પૂછપરછમાં ખુલાસો થયો છે. ડોક્ટરની હત્યા કરવા માટે આરોપીઓ જતા હતા. ડોક્ટરના સાઢુએ જ આપી હતી 1 લાખની સોપારી. શહેજાદ ખાન અને યશવંત આહિરવાલની ધરપકડ કરવામાં આવી છે. ડોક્ટરના સાઢુ કમલ હોતવાલની સહિત 2 સામે ફરિયાદ નોંધાઈ છે. સુરત પીસીબીએ દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કારમાં ચોરખાનું બનાવીને દારૂ છુપાવેલો હતો. દારૂ જપ્ત કરીને સાઈરાજ રેસિડેન્સીમાંથી જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂની 572 બોટલ જપ્ત કરવામાં આવી છે. કારમાં પાછળની સીટ નીચે દારૂની બોટલો છુપાવી હતી. અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. પાટણમાં વીજ તંત્રની બેદરકારીએ ખેડૂતનો જીવ લીધો છે. મેરવાડા ગામમાં વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત થયું છે. ખેતરોમાં નીચે લટકી રહ્યા છે વીજ વાયરો. થ્રેશર પર ઊભેલા યુવકને વીજ વાયર અડી જતા મોત થયું છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ જ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. રાજકોટમાં છેતરપિંડીના કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બંધુલીલા ડેવલપર્સના બિલ્ડર સાથે ઠગાઈ થઈ હતી. દંપતીએ 3.26 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. નોટરી કરાવી રૂપિયા મેળવી પેઢીમાં નહોતા જમા કરાવ્યા. 4 દુકાન અને 12 ફ્લેટ માટે રૂપિયા 3.26 કરોડ રૂપિયા સંજય ડોબારિયા અને જ્યોત્સના બેને લીધા હતા, જેમની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડી તેમજ ખોટા સહયોગ કરવાના નોટિસ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની સાઈડ બાંધકામ ચાલતી હતી. એમાં 12 ફ્લેટ અને 4 દુકાનો લેવાની હોય, જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા તથા તેમના પત્ની જ્યોત્સનાબેન સંજયભાઈ ડોબરિયા, જેઓને 3,26,69,830 રૂપિયા આપેલા. જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં લોન આપવાની લાલચે ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ છે. પોલીસે દીક્ષિત સોની અને મોઇન શિપા નામના 2 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ લોનના બહાને લોકોને ટાર્ગેટ કરતા હતા. લોનના નામે લોકોના દસ્તાવેજો લઈ તેના પર મોબાઈલ ફોન ખરીદતા હતા. છેલ્લા 4 મહિનાથી આ શખ્સો આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. સોશિયલ મીડિયા પર લોન આપવા મુદ્દે જાહેરાત આપતા હતા અને લોન લેવા માટે સંપર્ક કરતા લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરતા હતા. આરોપીઓ 31 જેટલા લોકો સાથે 40 લાખ જેટલા રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો ખુલાસો થયો છે. દીક્ષિત અને મોઇન એ 2 આરોપીઓ છે. આ આખી મેટરમાં ચીટિંગ એ રીતે થઈ કે ફરિયાદીને એવું કહેવામાં આવ્યું કે તમને ઇન્સ્ટન્ટ લોન મળે છે. એકચ્યુઅલી એ મોબાઈલ ખરીદવા બદલની લોન હતી અને આવી રીતે એમણે અનેક જગ્યાએ આવી ચીટિંગ કરેલી છે અને આવા કુલ 31 વિક્ટિમ્સ છે. ફરિયાદી પ્લસ બીજા 30 વિક્ટિમ્સ છે. દીક્ષિત આ રીતે વિક્ટિમ્સને ટાર્ગેટ કરતો હતો અને આ મોઇન જે છે એ લોન મંજૂરી માટેની જરૂરી કાર્યવાહી કરતો હતો. અમદાવાદના ઓઢવ ગામમાં નજીવી બાબતે વૃદ્ધની હત્યા કરવામાં આવી. 1.5 વર્ષ પહેલા બનેલી ઘટનાને લઈને હત્યા કરવામાં આવી. મૃતક શંભુભાઈ પટેલે સૌરભ પટેલ નામના શખ્સને ચપ્પલ પહેરીને મંદિરમાં જતો અટકાવ્યો હતો, જેને લઈ બંને વચ્ચે મારામારી થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ સૌરભ પટેલે તેના ભાઈ રવિને કરી હતી. ઘટનાને 1.5 વર્ષ વીત્યા બાદ રવિ પટેલે વૃદ્ધની હત્યા માટે સોપારી આપી. 17 મેના રોજ જ્યારે શંભુભાઈ તેની દુકાન બહાર સૂતા હતા ત્યારે તેમના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.
સમગ્ર મામલે પોલીસે સૌરભ પટેલ, જોરાવરસિંહ ઝાલા અને સંદીપસિંહ ઝાલાની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. સવા વર્ષ અગાઉ જે કરિયાણાની દુકાન છે શંભુભાઈની, એ દુકાનની સામે આવેલા રામજી મંદિર ખાતે એક નાનકડો બનાવ બનેલો, જેમાં શંભુભાઈએ એક સૌરવ પટેલ કરીને છોકરાને ટોક્યો હતો. રામજી મંદિરમાં એ ચપ્પલ પહેરીને અંદર જતો હતો ત્યારે આ જે મરણ જનાર છે એમણે એને ટોકેલો અને એ વાતની એને મનદુખ થઈ ગયેલું અને અદાવત રાખી હતી. તેણે તેના ભાઈ રવિ ઉર્ફે ખજૂરીને આ વાત કરેલી કે આ કાકાએ મને આવી રીતે જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે અને એનું એને ખૂબ મનદુખ થઈ ગયેલું. રવિએ પણ એવું કીધેલું કે આપણને લાગ મળશે ત્યારે આ કાકાના આપણે ટાંટિયા ભાંગી નાખીશું. હવે આ સૌરવ પણ ઓઢવ ગામમાં જ રહે છે, પરંતુ એનો જે ભાઈ છે રવિ ઉર્ફે ખજૂરી એ યુએસમાં રહે છે, ત્યાં કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એ કામ કરે છે. રવિએ ગામના જ કેટલાક જે ઈસમો છે એમને આ બાબતે મરણ જનાર શંભુભાઈને ઈજા પહોંચાડવા માટે સૂચના આપી હતી અને એના કારણે આ તમામ કોન્સ્પિરસીને અંજામ મળેલો છે. ટુ ઉર્ફે જોરાવરસિંહ, છનુભા ઝાલા, સંદીપસિંહ વિનુભાઈ અને ખુમણસિંહ ફતેપુરાના રહેવાસી છે. આ લોકોને આ કામ સોંપેલું અને એમાં આ 4 ઈસમોએ 17 તારીખે મોડી રાત્રે જ્યારે મરણ જનાર ઊંઘેલા હતા પોતાની દુકાનની બહાર, ત્યારે એમના પર ધારિયા અને લાકડીથી ઘા કરીને એમના મેજર ઇન્જરી એમના પગમાં છે અને ધારિયાના કરપીણ ઘા મારવાના કારણે પાછળથી 19/5ના રોજ એમનું મૃત્યુ થયું છે. દેત્રોજ પોલીસ સ્ટેશને સૌરવ પટેલ, ભોટુ ઉર્ફે જોરાવરસિંહ કે જે આ ઈજા પહોંચાડવાના કામમાં મુખ્ય લીડ કરતો હતો તેને તથા સંદીપસિંહને પકડી લીધેલ છે અને હાલ તેમના રિમાન્ડ માંગીને જરૂરી તપાસ કરવાની અને આમાં બીજા પણ જે ઈસમો છે એના વિશે વિગતો મેળવવાની, તેમને એરેસ્ટ કરવાની હાલ પ્રોસિજર ચાલુ છે. તાજેતરમાં જ કેટલાક વિદેશી મીડિયાઓ દ્વારા ભારતની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં બ્રિટન પણ પાછું નહોતું પડ્યું. ત્યારે બ્રિટનમાં ભારતીય શીખ પ્રવાસીના સભ્યોએ ભારતની લોકશાહી પ્રક્રિયાને લઈને પોતાનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું છે. એટલું જ નહીં, તેમણે દેશની ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ મુઠ્ઠીભર ટીકાકારોને પણ નકારી કાઢ્યા છે. ભારતની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવનાર વિદેશીઓને ભારતીય શીખ પ્રવાસીઓએ જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની સૌથી મોટી લોકશાહી પ્રક્રિયાને તેમણે મજબૂત સમર્થન પણ આપ્યું છે. પશ્ચિમ લંડનના ઉપનગરીય શહેર સાઉથહોલમાં રહેતા હરપ્રીતસિંહ મુલતાનીનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં ભારતે જે પ્રગતિ કરી છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને તે દેખીતી રીતે જોવા મળી રહી છે. ભારતનો વિકાસ અમે બ્રિટનમાં બેઠા જોઈ શકીએ છીએ. ਜਿਵੇਂ ਡਿਵੈਲਪਮੈਂਟ ਇੰਡੀਆ ਦੇ ਵਿੱਚ ਹੋ ਰਹੀ ਹੈ ਇਸ ਟਾਈਮ, ਪਿਛਲੇ 10 ਸਾਲਾਂ ਦੇ ਵਿੱਚ ਜੋ ਡਿਵੈਲਪਮੈਂਟ ਨਜ਼ਰ ਆਈ ਹੈ, ਵੀ ਕੈਨ ਸੀ ਆਲ ਦ, ਕਿਉਂਕਿ ਆਪਾਂ ਯੂਕੇ ਬੈਠੇ ਵੀ ਵੇਖ ਸਕਦੇ ਹਾਂ ਕਿ ਡਿਵੈਲਪਮੈਂਟ ਇੰਡੀਆ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਹੋ ਰਹੀ ਹੈ. ਮੈਂ ਕਿਸੇ ਪਾਰਟੀ ਦੇ ਫੇਵਰ ਨਹੀਂ ਕਰ ਰਿਹਾ ਨਾ ਕਿ ਮੈਂ ਇਸ ਪਾਰਟੀ ਦੀ ਗੱਲ ਕਰ, ਜੋ ਕੰਮ ਹੋਇਆ ਹੈ ਤੇ ਉਹ ਹੋਇਆ ਹੈ. તો બીજી તરફ લંડનમાં વકીલનો વ્યવસાય કરતા બલજિંદરસિંહ રાઠોડે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના મહત્વ અને સ્થાનિક નેતાગીરીની ભૂમિકા પર બળ આપ્યું છે. इंडिया इस वक्त एज अ सुपर पावर जो है सारी दुनिया विच जो है उठ रहा है और काफ़ी ज़्यादा लोग इस वक्त सोच रहे हैं कि चाइना तो बाद इंडिया इन्वेस्ट करिए, इंडिया बिजनेस करिए और ऑलरेडी NRI इन्ने ज़्यादा बाहर सैटल हो चुके हैं. बेशक वो UK की गल करिए, कैनेडा, USA, ऑस्ट्रेलिया, यूरोप, किसी पास भी चले जाइए, NRI इन्ने स्ट्रॉन्ग हो चुके हैं. તો આ તરફ લંડનમાં શીખ સામાજિક કાર્યકર્તા દર્શનસિંહ નાગીએ પંજાબની આર્થિક પ્રગતિની પ્રશંસા કરી છે. તેમણે કેન્દ્ર સરકારે જે કામો કર્યા છે તેની પ્રશંસા કરી. We have a situation where it's the biggest democracy in the world and we are having free and fair elections, which is amazing. It doesn't happen in many places, but in Bharat it is doing a great job having the fair તો લંડનના ગુરુદ્વારા નીરી પીરીના અધ્યક્ષ જસવંતસિંહ ઠેકેદારે ભારતની લોકતાંત્રિક તાકાતની પ્રશંસા કરી, પરંતુ સાથે જ તેમણે વિશિષ્ટ સામુદાયિક ચિંતાઓની તરફ ઇશારો પણ કર્યો છે. તો આ સાથે જ યુકેની શીખ યુનિટીએ લોકતાંત્રિક પ્રક્રિયા અને ભારતીય મતદારોના યોગ્ય નિર્ણય પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. ਉੱਥੇ ਡੈਮੋਕ੍ਰੇਸੀ ਆ, ਫ੍ਰੀ ਫੇਅਰ ਇਲੈਕਸ਼ਨ ਤਾਂ ਹੋ ਹੀ ਰਹੇ ਨੇ, ਇਹਦੇ 'ਚ ਕੋਈ ਸ਼ੱਕ ਵਾਲੀ ਗੱਲ ਨਹੀਂ. ਔਰ ਇਹਦੇ 'ਚ ਜੇ ਕੋਈ ਐਵੇਂ ਕੋਈ ਡਿਸਪਿਊਟ ਕਰੀਏ ਤਾਂ ਉਹਨਾਂ ਦੀ ਮਰਜ਼ੀ ਆ, ਇਲੈਕਸ਼ਨ ਬਿਲਕੁਲ ਫੇਅਰ ਹੋ ਰਹੇ ਨੇ.
બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.